પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ગીર ચાણસ્મા કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની 52મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ગીર ચાણસ્મા કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ ચાણસ્માની 52મી વાર્ષિક સાધારણ સભાનું મંગળવાર તારીખ 11 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9:30 કલાકે ભાનાણી સંસ્કાર ભવન ચાણસ્મા ખાતે કરવામાં આવ્યું હતું. બેંકના પદાધિકારીશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ, અધિકારીશ્રીઓ, સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં બેંકની વર્ષ દરમિયાનની કામગીરી, વહીવટી વ્યવસ્થા, નાણાકીય કામગીરી તેમજ સહકારી ક્ષેત્રમાં બેંકની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેંક દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા સાથે આગામી વર્ષ દરમિયાન બેંકને વધુ મજબૂત બનાવવા તથા સભાસદોને વધુ સારી અને અસરકારક બેન્કિંગ સુવિધાઓ મળી રહે તે દિશામાં વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ સભા દરમિયાન બેંકના વિકાસ સાથે સભાસદોના વિશ્વાસને જાળવી રાખવા, પારદર્શક કામગીરીને વેગ આપવા અને સભાસદલક્ષી સેવાઓને વધુ સુદૃઢ બનાવવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. બેંકના સંચાલનમાં સુશીલ અને પારદર્શક વહીવટને મહત્વ આપીને સહકારી ભાવનાને કેન્દ્ર સ્થાને રાખી કામગીરી આગળ ધપાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. બેંકની પ્રગતિમાં સભાસદોના સહકાર અને વિશ્વાસને મહત્વપૂર્ણ ગણાવી આગામી સમયમાં પણ બેંકની કામગીરીને વધુ લોકાભિમુખ અને સભાસદલક્ષી બનાવવાના સંકલ્પ સાથે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સહકારથી વિકાસ અને વિશ્વાસથી પ્રગતિના સંદેશ સાથે યોજાયેલી 52મી વાર્ષિક સાધારણ સભામાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. સભાસદોના વિશ્વાસ અને સહકારથી બેંકની વિકાસ યાત્રા આગળ ધપાવવાનો સંકલ્પ. વાર્ષિક સાધારણ સભા માત્ર એક વર્ષની કામગીરીની સમીક્ષા પૂરતી સીમિત ન રહી, પરંતુ બેંકના ભવિષ્યના વિકાસ, સભાસદોને વધુ સારી સેવા અને સહકારી ક્ષેત્રમાં બેંકની ભૂમિકાને વધુ મજબૂત બનાવવા માટેના વિચારોના આદાન પ્રદાનનું પણ માધ્યમ બની રહી હતી. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ. આપણી બેંક છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ ભરણપાર પ્રગતિ કરી વિકાસના પંથે છે. ત્યારે ઉપસ્થિત તમામ સભાસદો આ પ્રસંગે 52મી વાર્ષિક સાધારણ સભામાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરતો આનંદની લાગણી અનુભવું છું. મારા સાથી ડિરેક્ટર મિત્રો અને મને ચેરમેન તરીકે જવાબદારી આપી અને તમામ ડિરેક્ટર્સની વાઇસ ચેરમેન, મેનેજર, ડિરેક્ટર સતત હાજર રહી જ્યારે જરૂર પડે સાથ સહકાર આપી બેંકના વિકાસમાં મદદરૂપ થયેલ છે તથા સ્ટાફ મિત્રોએ ખત અને પ્રામાણિકપણે ફરજ બજાવી બેંકના વિકાસ અને ગ્રાહકોના વિશ્વાસ સંપાદન કરી ખૂબ જ સાથ સહકાર આપી છે. તે તમામ લોકોનો આભાર માનું છું. આ બેંકના વિકાસમાં સભાસદશ્રીઓ, થાપણદારો તથા ગ્રાહક મિત્રોના બેંકને આપેલ સહકાર બદલ આભાર માનું છું. ભવિષ્યમાં પણ આવો સાથ સહકાર આપના તરફથી મળી રહે તેવી અપેક્ષા સાથે જય સરકાર, જય ભારત, જય હિન્દ. છે તેને આપ સૌ મંજૂર રાખશો. રોકાણ વધઘટ ફંડે 2,88,993, ધર્માંદા ફંડ ખાતે 5,000, મકાન ફંડ 20,000, સહકાર પચાસ 2,500, સભાસદ કલ્યાણ 15,000, રોકાણ ઘસારા ફંડ 5,000, સાયબર સિક્યુરિટી 2,500. આમ નફાની ફાળવણી કરવામાં આવે છે તેને આપ સૌ સભાસદો માન્ય રાખશો.